આજે રજા છે તો શું કરશું? આજે ગેલેરી સાફ કરવાનો વિચાર છે મમ્મી. એવું તો બધો ભંગાર જુદો પાડી અને હરખી સાફ કરી નાખજે. અરે મમ્મીજી, હું તો ફોનની ગેલેરીની વાત કરતી હતી. કેમ રમેશ બેટા? મમ્મી, હું બધા ઝઘડો કરું છું. ના હું બધા બાજુ છું. ના હું ખરાબ દેખાઉં છું. ના હવે તો સોસાયટીમાં બધા એવી વાતો કેમ કરે છે કે હું સેમ મારા સાસુ જેવી લાગુ છું? ક્યાં મરી ગયો છો? ટાઈમે ઘરે આવીને ખબર નહીં પડતી? એક નંબરનો દારૂડિયો, બુદ્ધિ વગરનો હાવ. હા, ક્યાં છો? ક્યારે આવશો? ભલે ભલે હો. મારો છોકરો 9 મહિના મારા પેટમાં હતો. મેં સહન કર્યું. કેટલો વજન હતો? 3.5 કિલો. હા, તો અત્યારે હું 80 કિલોના સહન નથી કરતી. જો બેટા, આ ઘરના નિયમ કાનૂન બધા જાણી લે. મને ઘરની પ્રધાનમંત્રી સમજ, તારા સસરાને રાષ્ટ્રપતિ સમજ, તારા પતિને ગૃહમંત્રી સમજ અને તારા નણંદને યોજના મંત્રી સમજ. હવે તું બોલ, તારે કયો વિભાગ જોઈ છે? મમ્મી, હું તો આ જીવન વિપક્ષમાં રહીશ અને તમારી સરકાર પાડવાની કોશિશ કરીશ. લગન પહેલા જો કુંડલી મલાવી હોય ને તો સાસુ વહુની મલાવજો. બાકી છોકરાઓનું શું, એ તો આપણા ગમે ત્યાં ખૂણે ખાચરે પડ્યા રહેવાના. કેમ નીચે બેઠી માર પાસે બેસી બેટા? તમે સોફે બેઠા છો ને મમ્મી, એટલે હું પાટલે બેઠી છું, તમારાથી નીચે. તો હું પાટલે બેસીશ તો? તો હું જમીન ઉપર બેસી જઈશ. તો હું જમીન પર બેસીશ તો? તો હું જમીનમાં ખાડો કરીને અંદર બેસી જઈશ. તો હું ખાડાની અંદર બેસીશ તો? તો હું એની પર માટી નાખી દઈશ. ચલો મમ્મી, હું શાકભાજી લઈને આવું. તો આ જૂના કપડા કેમ પહેરે છે? અરે મમ્મી, જૂના કપડા પહેર્યા હોય તો શાકભાજી વાળું શાક સસ્તું આપે. તો વાટકો લઈને જ જવાય, મફત આપે. મારા દિવસો ખરાબ ચાલતા હતા ને તો મેં લગ્ન કરી લીધા અને હવે લગ્ન પછી આખી જિંદગી ખરાબ થઈ ગઈ. બેટા, મને પૂરો વિશ્વાસ છે કે મારા ઘરનું રસોડું તું સારી રીતે સંભાળી લઈશ. અરે શું તોડ્યું? તમારો વિશ્વાસ. બેટા, અમે તને ઘરમાં કઈ રીતે રાખીએ છીએ? સાચું બોલ. તેજ પત્તાની જેમ. તેજ પત્તું એટલે કઈ રીતે? એટલે એમ મમ્મી કે શાકમાં સ્વાદ માટે સૌથી પહેલા તેજ પત્તું નાખવાનું અને જ્યારે જમવા બેસો ને એટલે એ જ તેજ પત્તાને સૌથી પહેલા બહાર કાઢી નાખવાનું. તમારા સાસુ વહુમાંથી કોને સ્વર્ગમાં જવું છે? કેમ મમ્મી, તમારે નહીં જવું? ના ના, મારે આ જાય એટલે મારે અહીંયા જ સ્વર્ગ છે. એક સ્ત્રીનું દુઃખ શું કહું તમને? કામ કરીએ તો સાસ ફૂલી જાય અને બેસીએ તો સાસ ફૂલી જાય.